विद्यार्थी मित्रों, तो આપણે વાત કરી રહ્યા છીએ સજીવનો પાયાનો એકમ। હવે આવો શબ્દ આવે એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે સજીવનો પાયાનો એકમ કોણ છે ભાઈ? તો કે કોષ છે। આ ઉપરાંત કોષની બીજી વ્યાખ્યા પણ આપણને ખ્યાલ છે કે સજીવ શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને પણ કોષ કહેવાય। શા માટે રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહેવાય? તો કે ભાઈ સજીવ શરીરની રચના પણ કોષ મારફતે થઈ છે અને એના બધા કાર્યો પણ આ કોષ દ્વારા થાય છે એટલા માટે તો સજીવ શરીરનો પાયાનો એકમ એટલે કોષ। આગળના જે લેક્ચરો હતા એની અંદર આપણે કોષના ઇતિહાસ વિશે વાત કરી કે કોષની શોધ સૌપ્રથમ કોણે કરી, કઈ રીતે કરી, ડુંગળીના કોષ વિશે ખૂબ સારો એવો અભ્યાસ કર્યો। ત્યાર પછી એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવો, પછી કોષના ઇતિહાસની અંદર કે કોષ કેન્દ્ર હોય, કોષ રસ હોય, કોષ હોય, બરાબર? તો એમાં બધા અલગ અલગ પ્રકારના જીવ વૈજ્ઞાનિકોનો ફાળો કેવા પ્રકારનો છે એમના વિશે વાત કરી હતી। ચાલો આજે આપણે કંઈક નવું જાણી લઈએ, કંઈક નવું શીખી લઈએ। તો આજે જે આપણે મુદ્દો ભણવાનો છે એ ભણવાનો છે કોષો શાના બનેલા છે, કોષો શાના બનેલા છે, તેમનું બંધારણીય આયોજન, તેમનું બંધારણીય આયોજન, બંધારણીય આયોજન શું છે આના વિશે વાત કરવાની છે। તો કોષો શાના બનેલા છે, કોષ હોય શાનો બનેલો હોય અને એનું બંધારણીય આયોજન કેવા પ્રકારનું હોય છે એમના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। તો આપણને ખબર છે ભાઈ કે ભાઈ જે કોષ હોય ને તો કોષની અંદર એનો એક વિશિષ્ટ ઘટક હોય છે। કોષની અંદર આપણે એનો વિશિષ્ટ ઘટક હોય એટલે શું કહેવાય? કોષની અંગિકા। બરાબર, એની વ્યાખ્યા યાદ રાખજો, ખૂબ અગત્યની વ્યાખ્યા છે અને પરીક્ષાની અંદર પૂછાય પણ છે। તો કોષની અંગિકાની વ્યાખ્યા જો, અંગિકા કોને કહેવાય? અંગિકા તો કે કોષના વિશિષ્ટ ઘટકને, કોષના વિશિષ્ટ ઘટકને કોષની અંગિકા કહે છે। કોષનો વિશિષ્ટ ઘટક છે કે જે કોષની અંદરની જે રચના છે એની અંદર જોવા મળે છે એમને કોષની અંગિકા તરીકે છે એ ઓળખવામાં આવે છે। તો હવે આપણે વાત કરીએ કે કોષો છે શાના બને છે। આપણે પ્રથમ તાસની અંદર એક કોષની સામાન્ય મેં આકૃતિ દોરી છે, એમાં એનું નામ નિર્દેશ હતું, તમને બરાબર યાદ હશે, છતાંય અત્યારે ફરી વખત આપણે ખાલી સમજૂતી માટે દોરું છું એટલે બરાબર આપણે યાદ રાખીએ કે ભાઈ કોષ જે છે બરાબર એની રચના કેવા પ્રકારની હોય છે તે। ચાલો હવે યાદ કરો, કોષની મધ્યમાં જે રચના હોય ગોળાકાર રચના એને શું કહેવાય? યાદ આવે છે? કોષ કેન્દ્ર। એની અંદર શું હોય? રસ હોય પ્રવાહી સ્વરૂપે, જેને આપણે શું કહીએ ભાઈ? કોષ રસ, બરાબર છે? સૌથી બહાર જે હોય એને કહેવાય કોષ દિવાલ અને કોષ દિવાલની અંદરનો જે આપણને દેખાય છે એ છે કોષ રસ પટલ। શું છે? કોષ રસ પટલ। હવે કોષની રચનાની આપણે વાત કરીએ તેમાં મુખ્યત્વે કોષની રચનાના ત્રણ લાક્ષણિકતા જોવા મળે। કોષની રચનામાં મુખ્યત્વે કેટલી લાક્ષણિકતા જોવા મળે? ત્રણ લાક્ષણિકતા। એ ત્રણ લાક્ષણિકતાઓ શું છે? એક તો છે કોષ કેન્દ્ર, બીજું છે કોષ રસ અને ત્રીજું છે કોષ રસ પટલ। બરાબર? કોષની રચનાની મુખ્ય ત્રણ લાક્ષણિકતા: કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ। બરાબર? આનાથી આખા કોષની જે રચના થતી હોય છે। આજે આપણે વાત કરવાના છીએ એ આના વિશે વાત કરવાના છે, કોષ રસ પટલ વિશે। સમજાય ને? કોષ રસ પટલ યાદ રાખો કે જે પ્રાણી કોષ હોય એ પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો એમ કહી શકાય કે ભાઈ અભાવ હોય છે, તો એનું અંતિમ સ્તર શું હોય? કોષ રસ પટલ। પણ વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવેલી હોય તો કોષ રસ પટલ ક્યાં છે? કોષ દિવાલની અંદરની બાજુ, એટલે આ જે પડ છે
એ કોષ રસ પટલ તરીકે ઓળખાશે। તો હવે આપણે આજે વાત કરીએ કોષ રસ પટલ અથવા તો એને કોષીય પટલ પણ કહેવામાં આવે છે। આ રસના વિશે વાત કરવાની છે। બરાબર રીતે તમે મગજમાં તમે બરાબર બેસાડી દો, બરાબર છે। જે આપણે વાત કરવાની છે આના વિશે વાત કરવાની છે, કોષ રસ પટલ। તો કોષ રસ જે પટલ છે, કોષ રસ પટલ, કોષ રસ પટલ એને કોષીય પટલ પણ કહેવાય। શું કહેવાય? કોષીય પટલ। કોષ રસ પટલને કોષીય પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ચાલો આજે આપણે વાત કરીએ કોષ રસ પટલ। તો ચાલો હવે એની વ્યાખ્યા, કોષ રસ પટલની આપણે વ્યાખ્યા કરીને આકૃતિ જે છે ને એની અંદર તેની વ્યાખ્યા છે। કોષ રસ પછી આવેલું છે સખત અને મજબૂત જે પડ છે, આવરણ છે, સ્તર છે, એને કહેવાય કોષ રસ પટલ। જો એના નામની અંદર જ વ્યાખ્યા છે, બરાબર સમજો, કોષ રસ અને પટલ બે શબ્દ છે। તો કોષ રસ પટલની આપણે વ્યાખ્યા પૂછે તો આપણે કહી શકીએ કે ભાઈ કોષ રસની પછીનું જે પડ હોય અથવા તો પટલ હોય એના માટે આવરણ એ વપરાય, બરાબર, એને કોષ રસ પટલ કહે છે। કોષ રસની પછીનું જે આવરણ હોય એને કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે। આ એની વ્યાખ્યા કોષ રસ પટલની, તો બરાબર યાદ રહેશે। હવે આ કોષ રસ પટલ જે છે એ કેવા પ્રકારના કાર્યો કરે છે એમના વિશેની વાત કરીએ। તો કે ભાઈ કોષ રસ પટલ છે ને એ અમુક દ્રવ્ય જે હોય એને કોષની બહારથી અંદર લાવે અને અંદરથી બહાર લઈ જવાનું કામ છે એ કોષ રસ પટલ દ્વારા થતું હોય છે। એક વૈજ્ઞાનિક કારણ પૂછાય, બરાબર યાદ રાખો, આ જે મુદ્દો છે એમાંથી એક વૈજ્ઞાનિક કારણ પૂછાય કે કોષ રસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહેવામાં આવે છે? એક આવું વૈજ્ઞાનિક કારણ પૂછાય, તો બરાબર સમજો। આકૃતિને આપણે જરૂરિયાત છે એટલે આપણે રાખીએ છીએ, બરાબર છે। વૈજ્ઞાનિક કારણ કેવું પૂછે છે ભાઈ? કોષ રસ પટલને પસંદગીમાં પ્રવેશશીલ પટલ શા માટે કહે છે? બરાબર છે। આ કોષ રસ પટલ છે ને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહેવાય? તો કોષ રસ પટલ જે છે ને એને જરૂરી દ્રવ્યોને કોષમાંથી કોષની બહારથી અંદર લાવવાનું કામ કરે અને નકામા દ્રવ્યોને જે કોષની અંદર હોય એને બહાર કાઢવાનું કામ કરે। કઈ રીતનું કામ કરે એના વિશેની વાત કરીએ। દાખલા તરીકે આપણે સમજીએ કે ભાઈ બહાર જે છે, બહારનો જે વિસ્તાર છે કોષની બહારનો, ત્યાં H2O એટલે શું? પાણી, એનું પ્રમાણ વધારે હોય અને અંદર H2O નું પ્રમાણ ઓછું હોય, બરાબર છે। તો અંદર પ્રમાણ ઓછું છે એટલે કોષ રસ પટલને તરત ખ્યાલ આવશે કે બહાર પાણીનું પ્રમાણ વધારે છે, અંદર ઓછું છે, તો આપણે બહારના પાણીને અંદર આવવા દેવું પડશે। એટલે બહારના પાણીને શું કરે? અંદર આવે। માની લો કે અંદર કોઈ નું પ્રમાણ વધારે હોય અને બહાર ઓછું હોય, દાખલા તરીકે કોઈ પણ વાયુ હોઈ શકે, ઓક્સિજન હોઈ શકે, કાર્બન ડાયોક્સાઇડ હોઈ શકે, તો અંદર વધારે હોય બહાર ઓછું હોય તો અંદર વધારે માત્રામાં હોય તો પણ નુકસાનકારક છે, એટલે શું કરશે? એને બહાર કાઢશે। એટલે કોષ રસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહેવામાં આવે એવું કારણ પૂછાય તો શું જવાબ આવે કે ભાઈ કોષ રસ પટલ છે એ અમુક જરૂરી દ્રવ્યોને કોષની અંદર આવવા દે છે અને નકામા દ્રવ્યોને કોષની બહાર કાઢે છે। દાખલા તરીકે કોષની બહાર જો H2O એટલે કે પાણીનું પ્રમાણ વધારે હોય, અંદર ઓછું હોય, તો બહારના પાણીને અંદર આવવા દે છે અને ખાસ એને જરૂર પૂરતા જ પાણી અથવા તો અન્ય કોઈ દ્રવ્ય હોય તેને અંદર અને બહાર લાવવા લઈ જવાનું કે આપલેનું કામ આ કોષ રસ પટલ કરે છે। એટલા માટે પસંદગીમાન એટલે કે એને પસંદગીના જે કોઈ પણ પ્રકારના દ્રવ્ય હોય કે વાયુઓ હોય એને લાવવા અને લઈ જવાનું કામ કરે છે, એટલા માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય છે। યાદ રહેશે, બરાબર? ચાલો હવે કેવો મુદ્દો પૂછાય કે કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા સમજાવો, બરાબર સમજો। શું પ્રશ્ન પૂછાય? કોષમાં વાયુ વિનિમયની
પ્રક્રિયા સમજાવો. એક આવો પ્રશ્ન પૂછાય કે કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશે સમજાવો. તો જો એક આપણે સામાન્ય આકૃતિ દોરીએ કે આ એક કોષ છે, વચ્ચે કોષ કેન્દ્ર છે, અંતિમ સ્તર કોષ દિવાલ છે, બરાબર છે, અને અંદર છે કોષ રસ. આ પહેલા આપણે સમજવા માટે છો. આપણે સમજવાનું છે કે કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા કઈ છે. વાયુ અને વિનિમય બે શબ્દો છે. વાયુ એટલે કે એની અંદર અત્યારે આપણે લેવાનું છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, અને વિનિમય એટલે શું? આપલે. વિનિમય કરવું એટલે શું કરવું? આપલે કરવી એમ. તો હવે કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા સમજાવો. આવો પ્રશ્ન પૂછાય તો આપણે શું લખવાનું છે? એમના વિશેની વાત કરીએ. પણ એ પહેલા એ વાત કરતા પહેલા આપણે એક વ્યાખ્યા બરાબર સમજવી પડશે પ્રસરણ. શેની વ્યાખ્યા? પ્રસરણ. બરાબર યાદ રાખો. આમ જો ગુજરાતી ભાષામાં આપણે જોવા જઈએ તો પ્રસરણનો અર્થ શું થાય? વિસ્તરવું એવો થાય, એમ ફેલાવું. આવો અર્થ થાય ને ગુજરાતી ભાષામાં એનો અર્થ. તો અહીં આપણે પ્રસરણની એક નિશ્ચિત વ્યાખ્યા આપી કે કોષમાં CO2 અને O2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના વિનિમયની ક્રિયાને પ્રસરણ કહેવાય. એ કઈ વ્યાખ્યા છે? જો કોષમાં CO2 અને O2 ના વિનિમયની જે ક્રિયા છે એને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સરળ વ્યાખ્યા છે, સમજવી જરૂરી છે. બરાબર? કોષની અંદર CO2 અને O2 જે વિનિમયની ક્રિયા થાય ને એ પ્રસરણ. એક બહુ સરસ મજાની વ્યાખ્યા છે. તો પ્રસરણની વ્યાખ્યાને તમે બરાબર યાદ રાખો તો આગળ એક આપણને આશ્રિતની વ્યાખ્યા આવશે. તો પ્રસરણની વ્યાખ્યા બીજી છે અને એ આપણે ખાસ તૈયાર કરવાનું છે. પ્રસરણની વ્યાખ્યા. તો પ્રસરણ કોને કહેવાય? એની વ્યાખ્યા હું લખું છું. પ્રસરણ બરાબર આપણે ધ્યાનમાં લેશું. અને પ્રસરણ તો જો એની એક નિશ્ચિત વ્યાખ્યા છે. બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવકના અણુવહન દ્રાવણની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે. ઓછી સાંદ્રતા તરફ થાય છે, જેને પ્રસરણ કહે છે. બરાબર સમજો આખી વ્યાખ્યા. હવે આ પાઠ અત્યારથી લઈ અને થોડોક એનું મોડ બદલે છે, યાદ રાખજો. કેમ કે હવે પછીની બધી જે કે આપણે માહિતી મેળવવાના છીએ ને એ બધાની અંદર આ પ્રસરણની વ્યાખ્યા આવશે. સમજવા માટે ખૂબ જરૂરી છે. એટલે આ વ્યાખ્યા તો ફરજિયાત તૈયાર કરી નાખવાની. ભલે 5 વખત તમને લખીને વાંચીને તૈયાર ન થાય તો લખીને તૈયાર કરો, પણ એને સમજો, પહેલા સમજો, બરાબર સમજો. જો સમજાવું છું બરાબર ધ્યાન આપો. બે ભિન્ન સાંદ્રતા ધરાવતા, ભિન્ન એટલે અલગ અલગ, સાંદ્રતા એટલે પ્રમાણ, બરાબર. બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવકના અણુઓ, જે કાંઈ કોઈ પ્રવાહી હોય, સાંદ્રતાનું જે પ્રવાહી હોય, બરાબર, એમાં જે દ્રાવક આપણને દાખલા તરીકે ખાંડ હોય, ખાંડ અથવા તો મીઠું એવું કરીએ તો દ્રાવકના અણુનું વહન, એનું વહન કઈ રીતે થાય? તો કે જે દ્રાવણ આપણે બનાવ્યું હોય એ દ્રાવણની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય. ક્યાંથી? વધારેથી ઓછી. કે જ્યાં પ્રમાણ વધારે હોય ને તે વધારે પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ જાય. બરાબર છે? તો ઈ વાત છે. જો બરાબર સમજો. બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવકના અણુનું વહન દ્રાવણની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે. દાખલા તરીકે કોઈ મોટો ચેક ડેમ હોય, પાણી ભરેલો મોટો ચેક ડેમ, એમાં પુષ્કળ પાણી હોય તો ઈ જે પાણી છે ત્યાં પાણીનું પ્રમાણ કેવું છે ભાઈ? વધારે છે. તો ઈ પાણી છે આપણને ખબર છે કે ગામડાઓની અંદર નહેર નીકળે પાણી, ખેતરમાં પાણી પાવા માટે, બરાબર ને? તો ઈ જે ચેક ડેમનું જે પાણી છે એ ક્યાં જાય? નહેરમાં જાય. એટલે કે જ્યાં વધારે પ્રમાણ છે ત્યાંથી ક્યાં જશે? ઓછા પ્રમાણમાં. આ ઉદાહરણ તમને સમજવા માટે છે, પરીક્ષામાં લખવા માટે નથી. આ
બરાબર, અથવા તો થોડું છે તો માટલામાંથી આપણે પાણી કેમાં લેશું? ગ્લાસમાં લેશું. એટલે વધારેથી ઓછી સાંદ્રતા તરફ વહન થયું એનું એ પ્રકારની વાત છે. તો બરાબર યાદ રાખો કે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવકના અણુનું વહન દ્રાવણની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે, જેને પ્રસરણ કહે છે. સમજાય? ચાલો હવે પ્રસરણના માધ્યમથી આપણે સમજીએ કે કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે. બરાબર? ચાલો તો કે આ કોષની બહાર CO2 નું પ્રમાણ ઓછું અને અંદર CO2 વધારે. હવે તમે થોડું તમારી સમજ શક્તિ આની અંદર લગાડો. આમાં શું થશે? પ્રસરણના આધારે આમાં એવો પ્રશ્ન છે, પ્રસરણના આધારે કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા સમજાવો એમ પણ પૂછાય. તો હાલ આમાં શું થશે? વિચારો જોઈએ. કઈ વિચાર આવે છે? હા, સરસ. ઘણા બધાને વિચાર આવી ગયો છે કે હા સાહેબ, પ્રસરણમાં વધારેથી ઓછી તરફ વહન થાય એટલે શું થશે આમાં ભાઈ? તો કે કોષની અંદર CO2 નું પ્રમાણ કેવું છે? વધારે છે. બહાર CO2 નું પ્રમાણ કેવું છે? ઓછું છે. એટલે શું થશે કે કોષની અંદર રહેલો CO2 ક્યાં જશે ભાઈ? કોષની બહાર જશે. પ્રસરણની ક્રિયા. તો કોષમાં વાયુ વિનિમય એક તો CO2 નું આપણે જોયું ફરી વખત. જો કોષની અંદર CO2 નું પ્રમાણ વધારે હોય, કોષની બહાર CO2 નું પ્રમાણ ઓછું હોય, તો પ્રસરણની ક્રિયા દ્વારા કોષની અંદર રહેલો CO2 કોષની બહાર જાય છે. એકદમ સરળ છે. ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ કે બહાર O2 નું પ્રમાણ વધારે હોય અને અંદર O2 નું પ્રમાણ ઓછું હોય. વિચારો આમાં શું થશે? તો તરત આપણને ખ્યાલ આવી જશે હવે કે બહાર O2 એટલે કે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, અંદર ઓછું છે. એટલે શું થશે કે બહારનો ઓક્સિજન ક્યાં જશે ભાઈ? કોષની અંદર જશે. કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની. કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા. બરાબર સમજાય છે ને? હા, બરાબર. એમ કહે ને કે પૂરી એકાગ્રતાથી ધ્યાન આપવાનું. પછી તમે ઘણા વખત વિડિયો લેક્ચર જોતા હું આ પ્રસરણની અડધી વ્યાખ્યા બોલું, તમે પછી આમ જોવા મળો કે કોણ આવ્યું છે બાજુમાં, શું થાય છે, તો પછી પ્રસરણની વ્યાખ્યા ન આવડે ભાઈ. પ્રસરણની વ્યાખ્યા શીખવા માટે, કોષમાં વાયુ વિનિમયની ક્રિયા શીખવા માટે આપણે શું કરવું પડશે? પૂરી એકાગ્રતાથી આખું લેક્ચર જોવો પડશે. પછી વચ્ચે વચ્ચે તમે બીજું ડિસ્ટર્બ થાવ તો એ રીતે આપણને આ તૈયારી થાય નહીં. યાદ રાખો, બાયોલોજી એકદમ સરળ વિષય છે. બાયોલોજી તો ભણવા લાયક એકદમ સરળ વિષય છે, પણ એને સમજવું ખૂબ જરૂરી છે. એક વખત તમે જો બરાબર સમજી ગયા, બરાબર એટલે ઘોળીને પી ગયા, તો પછી તમારે છે ને એને વાંચવાની જરૂર નહીં પડે. હું તો તમને એમ કહું, પણ એક વખત આપણે સમજવું ખૂબ જરૂરી છે. હવે તમે એક વખત સમજી ગયા કે કોષમાં વાયુ વિનિમય કેમ થાય, તો હવે તમને સમજણ પડી ગઈ છે કે હવે ગમે ત્યારે પ્રશ્ન આવે તમને તરત ખબર પડી જાય કે આમાં આ જવાબ આવે. તમારે વાંચવાની જરૂર જ ન પડે. કેમ કે બહાર CO2 ઓછો, અંદર વધારે, તો પ્રસરણની ક્રિયા દ્વારા અંદરનો CO2 ક્યાં જશે? કોષની બહાર. બહાર ઓક્સિજન વધારે, અંદર ઓછો, તો પ્રસરણની ક્રિયા દ્વારા બહારનો ઓક્સિજન ક્યાં જશે? અંદરની બાજુ જશે. તો આ છે પ્રસરણની ક્રિયા. અને કઈ રીતે વાયુ વિનિમયની ક્રિયા થાય છે તે. તો બરાબર સમજાય છે? પ્રસરણના આધારે કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા. આવો પ્રશ્ન પૂછાય તો શું લખવાનું? આ બે વાયુઓ જે માત્રા છે ને એ લખી નાખવાનું. બરાબર છે? પછી કોષ રસપટલમાં આપણે H2O ના માધ્યમ મારફતે જોયા કે પસંદગીમાં પ્રવેશશીલ પટલ શા માટે કહેવામાં? બરાબર યાદ રાખો. બરાબર છે? કોષ રસપટલ છે એ પસંદગીમાં પ્રવેશશીલ પટલ. ચાલો હવે આ પ્રસરણની વ્યાખ્યા છે ત્યાં સુધીમાં આપણે આશ્રુતિની વ્યાખ્યા જોઈ લઈએ. આશ્રુતિની વ્યાખ્યા એકદમ સરળ છે. શેની વ્યાખ્યા? આશ્રુતિ. આશ્રુતિમાં તે બીજો શબ્દ વપરાય છે, એને કહેવાય અભિસરણ. શું કહેવાય? અભિસરણ પણ કહેવાય. તો આશ્રુતિ એટલે શું? જો બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવકના અણુઓની આમાં પ્રસરણ હોય ને, અણુઓમાં વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય. આશ્રુતિમાં શું છે? તો બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવકના અણુઓની વચ્ચે જો
આવે તો પણ દ્રાવકના અણુનું વહન દ્રાવણની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે, જેને આશ્રુતિ અથવા તો અભિસરણ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચે તમે દાખલા તરીકે મેં તમને અગાઉ કીધું કે ભાઈ એક તમે કોઈ માટલું હોય, માટલામાં ભરેલું પાણી અને એ તમે ગ્લાસની અંદર લો, પણ વચ્ચે તમે અડધા વ્યવસ્થિત બટન મૂકો ગ્લાસ અને માટલાનું જે નળ હોય એની વચ્ચે, બરાબર. દાખલા તરીકે કોઈ ગરણી મૂકો, કોઈ કાપડ મૂકો, તો પણ શું થશે? તો પણ એમ જ થશે કે વધારેથી ઓછી સાંદ્રતા તરફ જ એનું વહન થશે, જેને આશ્રુતિ અથવા તો અભિસરણ તરીકે ઓળખવામાં આવે છે. તો બરાબર સમજાણું? આશ્રુતિ અને અભિસરણ કોને કહેવામાં આવે છે અથવા તો અભિસરણ કોને કહેવામાં આવે છે તે પ્રસરણની વ્યાખ્યા, કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયાના આધારે આ પ્રસરણ છે એ સમજાવો. તો આશ્રુતિ વિશે આટલી માહિતી. હવે આપણે જોવાના છે આશ્રુતિના અલગ અલગ પ્રકારના ઉદાહરણ. ચાલો હવે આપણે જોવાનું છે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો. એક આવો પ્રશ્ન પૂછાય કે સાંદ્રતાના આધારે દ્રાવણના કયા કયા પ્રકારો છે, બરાબર, એમના વિશે આપણે વાત કરવાની છે. તો યાદ રાખો, સાંદ્રતાના આધારે દ્રાવણના મુખ્ય 3 પ્રકારો છે. એના વિશે જોઈએ. તો પહેલો જે પ્રકાર છે એ છે હાઇપોટોનિક દ્રાવણ. હાઇપોટોનિક, જેને અધો સાંદ્ર દ્રાવણ કહેવાય. બરાબર છે, ગુજરાતીમાં અધો સાંદ્ર. તો હાઇપોટોનિક દ્રાવણ. બીજો છે આઇસોટોનિક દ્રાવણ. આઇસોટોનિક, જેને સમસાંદ્ર કહેવાય. અને ત્રીજો પ્રકાર છે હાઇપરટોનિક દ્રાવણ, જેને અધિસાંદ્ર દ્રાવણ. તો ત્રણે ત્રણ પ્રકારો છે આપણે બરાબર યાદ રાખવાના છે, બરાબર છે. અને અંગ્રેજી નામ પણ યાદ રાખવા ખૂબ જરૂરી છે, કેમ કે આ પ્રશ્ન છે ને એ ઘણી વખત અંગ્રેજી નામના આધારે પણ પૂછાય છે. તો સાંદ્રતાના આધારે દ્રાવણના 3 પ્રકાર: હાઇપોટોનિક, આઇસોટોનિક અને હાઇપરટોનિક. ગુજરાતીમાં પણ નામ યાદ રાખી શકાય: અધોસાંદ્ર, સમસાંદ્ર અને અધિસાંદ્ર. તો આના નામના આધારે આખો જવાબ બને છે. બરાબર જોજો, નામના આધારે આખો જવાબ બને છે. હવે કઈ રીતે આ 3 પ્રકારો સમજાવવાના છે એના વિશે આપણે સમજી લઈએ. માની લો કે આ કોઈ કોષ છે, કોષ કેન્દ્ર ફરતે કોષ દિમાગ અને અંદર કોષ રસ, બરાબર છે. આમાં નામ નિર્દેશ અત્યારે કરતો નથી, આપણને બધાને ખ્યાલ છે કે કયો ભાગ શું કહેવાનો. પહેલું છે અધોસાંદ્ર દ્રાવણ. તો અધોસાંદ્ર દ્રાવણ એટલે શું? તો કે જો કોષની બહાર, તેની અંદર કોષની બહાર H2O નું પ્રમાણ વધુ હોય અને કોષની અંદર H2O નું પ્રમાણ ઓછું હોય તો શું થશે ભાઈ? યાદ કરો પ્રસરણની ક્રિયા. શું થાય? તો કોષની બહાર રહેલો જે H2O એટલે કે પાણી છે એ ક્યાં જશે? કોષની અંદર. તો કોષની બહાર રહેલો H2O કોષની અંદર દાખલ થાય છે અને બહારનું પાણી જ્યારે કોષની અંદર આવશે એટલે કોષ ફૂલશે. એના કારણે શું થશે? કોષ ફૂલશે. આને કહેવાય હાઇપોટોનિક દ્રાવણ અથવા તો અધોસાંદ્ર દ્રાવણ. એને બહુ સરળ વ્યાખ્યા છે. દાખલા તરીકે કોઈ ફૂગો હોય તો ફૂગો એમ બંધ હોય તો ફૂગામાં આપણે હવા નાખીએ બહારથી એટલે શું થાય? એ ફૂગો ફૂલે ને. તો આમાં એ જ પ્રમાણે એ જ રીતે આપણે સમજવાનું છે કે જો કોષની બહાર પાણીનું પ્રમાણ વધારે હોય, અંદર ઓછું હોય, તો બહારનું પાણી આશ્રુતિના માધ્યમ મારફતે કોષની અંદર દાખલ થાય છે. એના કારણે કોષ ફૂલે છે, જેને હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગઈ વ્યાખ્યા બરાબર? પછી આઇસોટોનિક દ્રાવણ એટલે કે સમ. અધો એટલે વધારે, બહાર વધારે. સમ એટલે સરખું. હવે શું થશે? જો એક જ આકૃતિ પરથી સમજીએ આપણે. જો કોષની બહાર H2O નું પ્રમાણ એટલે વધારે દાખલા આ તમને સમજાવતા કે વધારે એટલે શું? માનો કે વધારે બહાર છે 70% પાણી હોય
તો શું થશે? બહારનું પાણી અંદર આવશે. હવે સમસાંદ્ર દ્રાવણ સમજવાનું છે, આઇસોટોનિક દ્રાવણ. તો જો કોષની બહાર H2O, કોષની બહાર H2O અને અંદર H2O, બંને જગ્યાએનું પ્રમાણ સમાન હોય. સમાન એટલે માનો કે બેમાં આપણે અત્યારે 50-50% હોય બેમાં, તો આમાં શું થશે? કોઈ વિનિમય થશે નહીં. આ બંનેની અંદર કોઈ પણ પ્રકારની આપ-લે થશે નહીં. અને જો થશે તો પણ દાખલા તરીકે 10% પાણી બહાર જાય તો 10% અંદર આવે. બરાબર છે? તો જો કોષની અંદર અને બહાર, હવે એની વ્યાખ્યા સમજો. કોષની અંદર અને બહાર પાણીનું પ્રમાણ સમાન હોય તો કોઈ વિનિમય થશે નહીં, જેને સમસાંદ્ર દ્રાવણ તરીકે અથવા તો આઇસોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર હાઇપરટોનિક દ્રાવણ. એના માટે શબ્દ છે અધિ. હવાના થોડું ઘણું જોવાનું છે. જો કોષની અંદર H2O નું પ્રમાણ વધારે હોય, કોષની અંદર H2O કેવું હોય? વધુ, અને બહાર H2O ઓછો હોય. દાખલા તરીકે બહાર જે છે H2O નું પ્રમાણ માની લો કે 45% છે અને અંદર 55%. તો આમાં શું થાય? બીજા શું થશે આમાં? તો કે કોષની અંદર રહેલું પાણી ક્યાં જશે? ભાઈ કોષની બહાર જશે. અને એના કારણે જો બહારનું પાણી અંદર આવે તો કોષ ફૂલે, પણ અંદરનું બહાર જાય તો કોષ શું થાય? સંકોચાય. તો આને બરાબર સમજવાનું છે. જો કોષની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય, કોષની બહાર પાણીનું પ્રમાણ ઓછું હોય, તો આશ્રુતિના માધ્યમ મારફતે કોષની અંદર રહેલું પાણી કોષની બહાર જાય છે. પરિણામે કોષ સંકોચાય છે. આ ક્રિયાને, એક વ્યાખ્યા પૂછે છે, એટલે આ ક્રિયાને કહેવાય રસ સંકોચન. રસ સંકોચન શું કહેવાય? રસ સંકોચન. આના રસ સંકોચનનો અંગ્રેજી શબ્દ પૂછાય છે વ્યાખ્યાની અંદર, એટલે આપણે બરાબર તૈયાર કરવાનું છે. રસ સંકોચનને અંગ્રેજીમાં શું કહેવાય? પ્લાઝ્મોલાઇસિસ કહેવાય. શું કહેવાય? પ્લાઝ્મોલાઇસિસ. પ્લાઝ્મોલાઇસિસ. તો ઘણી વખત એમ પ્રશ્ન પૂછાય, પ્લાઝ્મોલાઇસિસ એટલે શું? તો ઘણા વખત મૂંઝાય કે પ્લાઝ્મોલાઇસિસ આવો તો કોઈ શબ્દ આવ્યો નથી, આનો અર્થ શું થતો છે કે ખબર નથી. તો યાદ રાખો, પ્લાઝ્મોલાઇસિસ એટલે થાય રસ સંકોચન. એકદમ વાક્ય સરળ છે, પણ આપણને એનો અર્થ ખબર નથી તો આપણને ખબર પડશે નહીં. તો રસ સંકોચન એટલે શું? તો કે કોષની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય, બહાર ઓછું હોય, તો આશ્રુતિની ક્રિયા દ્વારા કોષની અંદર રહેલું પાણી કોષની બહાર જાય છે. પરિણામ સ્વરૂપે કોષ સંકોચાય છે, જેને રસ સંકોચન અથવા તો પ્લાઝ્મોલાઇસિસ અથવા તો હાઇપરટોનિક એટલે કે અધિસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો સાંદ્રતાના આધારે દ્રાવણના 3 પ્રકારો સમજાઈ ગયા બરાબર? હાઇપોટોનિક, આઇસોટોનિક, હાઇપરટોનિક. ગુજરાતીમાં અધોસાંદ્ર, અધિસાંદ્ર અને સમસાંદ્ર દ્રાવણ. બરાબર? ચાલો આગળ આપણે આશ્રુતિ વિશે ભણીએ. આશ્રુતિ એટલે શું? યાદ કરો. તો કે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવકના અણુઓની વચ્ચે જો અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે તો પણ દ્રાવકના અણુનું દ્રાવણની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે, જેને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો હવે જોઈએ આશ્રુતિના અમુક ઉદાહરણો આપીશું. આશ્રુતિ અને ઈંડુ. શું? આશ્રુતિ અને ઈંડુ. આપણે ઈંડાને લઈ અને આશ્રુતિના પ્રયોગો કરવાના છે. ચાલો હવે તમે બધા ઈંડુ તો જોયું છે ને? બધા ઈંડુ જોયું છે. ઘણા બધા એમ કહેતા હશે કે સાહેબ આપણે ઈંડુ ખાધેલું પણ છે. બરાબર છે? તો ઈંડુ જે હોય તો ઈંડામાં તમે જોશો ને તો એની ઉપર એક કવચ હોય ઉપરનું. શું હોય? કવચ. પડ હોય ને ઉપર. અને એ જે પડ હોય ને ઈંડાની ઉપરનું જે પડ એ મોટા ભાગે કોનું બનેલું હોય? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું. શેનું? કેલ્શિયમ કાર્બોનેટ. આવો પ્રશ્ન પૂછે, ઈંડાનું ઉપરનું કવચ શેનું બનેલું હોય? તો કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર છે? તો ઈંડુ જે છે એનું ઉપરનું જે કવચ છે, ઉપરનું જે પડ છે, એ તેમ પડ કાઢી નાખો તો શું વધે? તો ઘણા એમ સાથે તો પછી મસાલો હોય ને અંદર, એ મસાલો વધે. બરાબર? એના વિજ્ઞાનની ભાષામાં મસાલો નહીં
પણ ઝરદી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઝરદી, નહીં કે શરદી. હો એ લખું છું બરાબર યાદ રાખજો. ઝરદી, ઝરદી કહેવાય. બરાબર. તો હવે આપણે આનો પ્રયોગ કરવાનો છે. બરાબર સમજો. સૌપ્રથમ એક ઈંડું લો, ત્યાર પછી એક ઈંડાનું જે ઉપરનું કવચ જે છે એને કાઢી અને પછી ઈંડાને મંદ HCl ના દ્રાવણમાં, શેમાં? મંદ HCl. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. ઈંડાને આપણે શું કરવાનું છે? મંદ HCl ના દ્રાવણમાં મૂકવાનું છે. બરાબર. એની અંદર પલાળવાનું છે. ત્યાર પછી આ ઈંડાને એક પાણી ભરેલું જે પાત્ર હોય ને એ પાત્રની અંદર મૂકવાનું. હવે શું થશે આમાં? આશ્રુતિની ક્રિયા યાદ કરો તો આમાં એવું થશે કે બહાર જે આપણું પાત્ર છે ને એ પાત્રની અંદર પાણીનું પ્રમાણ વધારે છે, ઈંડાની અંદર પાણીનું પ્રમાણ ઓછું છે. તો હવે શું થશે ભાઈ? બહાર વધારે છે, અંદર ઓછું છે, એટલે સ્વાભાવિક છે બહારનું પાણી ક્યાં જશે? અંદર જશે. અને બહારનું પાણી જ્યારે અંદર જશે એટલે યાદ કરો હાઇપોટોનિક દ્રાવણ. એટલે શું થશે? ઈંડું ફૂલશે. ઈંડું ફૂલશે. બરાબર છે. તો ઈંડાના પાણીના માધ્યમ મારફતે એક આવું ઉદાહરણ આપણે આપી શકીએ. ઈંડું નાશક એવું પૂછાય તો સૌપ્રથમ એક ઈંડું લો, એનું બહારનું કવચ જે છે એ મોટાભાગે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય. આ ઈંડાને જે છે એનો જે કવચ વગરનો જે ભાગ છે એ ભાગને આપણે મંદ HCl ના દ્રાવણમાં મૂકી પાણીમાં મૂકો. ત્યાર પછી શું થશે? તો કે ભાઈ પાણી બહાર વધારે છે, અંદર ઓછું છે. પરિણામ સ્વરૂપે બહારનું પાણી અંદર જશે, ઈંડું ફૂલશે. હવે આ જ ઈંડાને જે છે પેલા આપણે કેમ મૂક્યું ભાઈ? પાણીના દ્રાવણમાં, એટલે કે H2O ના દ્રાવણમાં. હવે આપણે મૂકવાનું છે ક્ષારના દ્રાવણમાં, જે ખારું હોય. બરાબર. એમાં તો પ્રોસેસ આ કરવાની છે, પણ એને ક્ષારવાળા દ્રાવણમાં મૂકો તો શું થાય? તો જો એને ક્ષારવાળા દ્રાવણમાં મૂકવામાં આવે તો ઈંડાની અંદર ક્ષારનું પ્રમાણ વધારે, બહાર ઓછું. તો શું થશે? તો અંદર વધારે છે, બહાર ઓછું, એટલે અંદરનો જે ક્ષાર છે ક્યાં જશે? બહાર જશે. અને એનું પરિણામ શું આવશે? ઈંડું સંકોચાશે. પ્લાઝ્મોલાઇસિસ. બરાબર છે. તો ઈંડું અને આશ્રુતિ આ બંને માધ્યમ, એક પાણીમાં અને એક ક્ષારમાં. પાણી વધારે બહાર, અંદર ઓછું. બહારનું પાણી અંદર આવે, ઈંડું ફૂલે. અંદર ક્ષારનું પ્રમાણ ઈંડામાં વધારે, બહાર ઓછું. અંદરનો ક્ષાર બહાર જાય, ઈંડું સંકોચાય. બરાબર છે. પછી એક એવો પ્રશ્ન પૂછાય, સૂકી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ અને જરદાળુ એના માધ્યમમાં આપણે સમજાવો. આશ્રુતિ શેના માધ્યમથી? સૂકી દ્રાક્ષ અને જરદાળુ. તો સૂકી દ્રાક્ષ તો આપણે બધાએ જોઈ હશે અને ખાધી પણ હશે, એટલે આપણને બધાને ખબર છે કે સૂકી દ્રાક્ષ કોને કહેવાય. પણ જરદાળુ આ શબ્દ આપણા માટે થોડું નવીન છે. તમને કોઈને આનો અર્થ આવડતો હોય તો તમે વિચારી શકો જરદાળુ એટલે શું? તો જરદાળુ જે છે એને એકદમ એમ કહેવાય ને કે ભાઈ હાવ તળપદી ભાષામાં, આપણી દેશી ભાષામાં કહીએ ને તો એને કહેવાય ઓહળિયું. શું કહેવાય? ઓહળિયું. આપણા જે દાદા દાદી, આપણા માતા પિતા હોય ને એને તમે પૂછજો એટલે તમને કહે છે ઓહળિયું. તો હવે આપણને પાછો એ સવાલ થાય કે હે સવાલ ઓહળિયું એટલે શું? પાછું આ તો એ શબ્દ નવો છે મારા માટે. જરદાળુ તો નવો છે પણ આ ઓહળિયું નવો છે. તો એનો જે જવાબ છે એ તમારા દાદા દાદી, માતા પિતા હોય ને તમે પૂછજો કે આ ઓહળિયું એટલે શું, એટલે તમને કહે કે આ ઓહળિયું છે એમ. હવે આપણા માટે તો જરદાળુ શબ્દ અલગ છે અને ઓહળિયું અલગ લાગે. બરાબર છે. તો એકદમ સામાન્ય ભાષામાં કીધું ઓહળિયું એટલે ઔષધ, આવો અર્થ થાય. જ્યારે પહેલાના જમાનાની અંદર આપણા દાદા દાદી જીવતા ને એને પૂછજો કે ત્યારે છે ને કોઈ દવાખાના બહુ એટલા બધા હોસ્પિટલની એવી વ્યવસ્થા હતી નહીં, અને હોય તો એ દવાખાને જાતા નહીં ભાઈ, એ ઘેર બેઠા બધાને ઉપચાર કરતા. અને એ ઉપચાર બધાને તાવ આવ્યો હોય કે શરદી થયો હોય, ઉધરસ થયો હોય, કોઈ પણ સામાન્ય બીમારી થઈ હોય ને તો એ બધી બીમારીનો ઈલાજ એ ઘરે આ ઓહળિયા દ્વારા કરતા. શેના દ્વારા? ઓહળિયા. અત્યારમાં આપણે બધા ઔષધિનો ઉપયોગ ખબર છે, અત્યારે કોરોના કાળ આવ્યો ને એટલે હવે બધા એમ કહે ને આયુર્વેદ તરફ વળ્યા છે. રોજ લીમડાના ગળાનો ઉકાળો પીવો, પછી ગળામાં બળતું હોય
બરાબર છે. તો આપણે બધા અત્યારમાં છે આ બધા ઓહળિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આપણા દાદા દાદી તમારે પૂછવાનું આમ છતાં બીજા બધા રોગો હોય તો એને પૂછવાનું કે દાદા અથવા દાદી જે કોઈ હોય એને, અને આપણા ન હોય તો કોઈ પાડોશીમાં જઈને પૂછવાનું, પણ પૂછવાનું કે દાદા આપણે ઓહળિયા વિશે સમજાવો ને, કયા રોગમાં કયા ઓહળિયાઓ છે કામ લાગે. તમે ક્યારે મને કાં બહુ ગંભીર સવાલ લાગે હો. તમે વિચારજો, તમે ક્યારે રાત્રે સૂતી વખતે આકાશનું નિરીક્ષણ કર્યું કે આકાશમાં કયા કયા તારાઓ છે, કેટલા તારાઓ છે, તો વધારે ચમકતો તારો છે, બરાબર છે? ક્યારે અત્યારે આપણે સાવ સમય જ નથી. બોલો, આપણે તો ઘરમાં સુતા અગાસી ઉપર સૂતા હોય ને તો એ તો ઘણા બધા મોબાઈલમાં અથવા તો એને બધી જે પ્રવૃત્તિઓ કરતા, પણ આપણે આકાશની અંદર ભલે અગાસી ઉપર સૂઈએ અથવા તો ન સૂતા હોય તો આપણે રાત્રે એકાદ એવો તો સમય કાઢો 10 મિનિટ તમે આકાશમાં જુઓ, કેટલું સ્વચ્છ આકાશ હોય, સુંદર મજાના તારાઓ હોય, બરાબર? આપણા દાદા દાદી તો બધા છે ને એની પાસે ત્યારે ઘડિયાળ નહોતું ભાઈ, એ બધા શું કરતા, આ સૂર્ય કેટલે પહોંચ્યો ને એના આધારે એ સમયનો અંદાજો કાઢતા, બરાબર? મધ્યમ કે હા હવે અત્યારમાં છે બપોરના 12 વાગ્યા છે, અત્યારમાં 3 વાગ્યા છે, અત્યારમાં સાંજના 5 વાગ્યા છે, એને એમને ખબર પડી જાય. આપણે તો સૂર્ય ક્યાં છે, હું છે, એવો જોવાનો ટાઈમ જ ક્યાં છે હે? તો આપણા દાદા દાદી પાસે તો આવી ઘણી બધી પુરાણી કહાનીઓ આપણને સાંભળવા મળે, એ સાંભળવી જોઈએ, બરાબર છે? ચાલો હવે અહીંયા સૂકી દ્રાક્ષ અને ઝરગાવું, એમાં આશ્રુતિની ક્રિયા કઈ રીતે થાય છે તે એ સેમ ટુ યુ આમાં જે આપણે જોયું ને ઈંડાની અંદર એ જ પ્રકારે તમે સૂકી દ્રાક્ષ અને ઝરગાવું લો, એને જો પાણીમાં નાખો તો બહાર પાણીનું પ્રમાણ વધારે, અંદર ઓછું, પરિણામ સ્વરૂપે શું થશે? બહારનું પાણી અંદર આવશે, દ્રાક્ષ ફૂલશે. એને ક્ષારમાં નાખો તો અંદર ક્ષારનું પ્રમાણ વધારે, બહાર ઓછું, પરિણામ સ્વરૂપે અંદરનું ક્ષાર બહાર જાય અને દ્રાક્ષ ચીમળાઈ જશે, એટલે કે સંકોચાઈ જશે, બરાબર? તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આટલી વાત કરવાની હતી. ખૂબ અગત્યના ઘણા બધા સવાલો આની અંદરથી પૂછાય, જે તમારે તમારા ગૃહ કાર્યમાં કરવાના છે. એ બધા સવાલો અહીંયા લખું છું, સવાલ અમારા, જવાબ તમારા, બરાબર? પાછા તૈયારી કરવાના, ખાલી લખવાના નથી. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે ખૂબ અગત્યની બહુ બધી માહિતી મેળવી છે. તો એમાં સૌપ્રથમ આપણે વાત કરી હતી કોષ વિશે, બરાબર ને? ગૃહ કાર્ય. તો એમાં આપણે વાત કરી કોષો શાના બનેલા હોય છે? પહેલો પ્રશ્ન, કોષો શેના બનેલા હોય છે? તેમનું બંધારણીય આયોજન જણાવો. તેમનું બંધારણીય આયોજન જણાવો. પછી વૈજ્ઞાનિક કારણ આપો ભણ્યા, વૈજ્ઞાનિક કારણ આપો. કોષ રસ પટલને શા માટે પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહે છે? ત્યાર પછી કોષમાં વાયુ વિનિમયની ક્રિયાના આધારે પ્રસરણની ક્રિયા સમજાવો. ત્યાર પછી સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો સમજાવો. ત્યાર પછી ઈંડુ
અને આશ્રુતિ તથા સૂકી દ્રાક્ષ અને જરદાળુ ના ઉદાહરણ દ્વારા આશ્રુતિ સમજાવો. છેલ્લો પ્રશ્ન, તાસમાંથી નીકળતા ટૂંકા પ્રશ્નો કાઢો અને એમના ઉત્તર લખો. બરાબર, ખૂબ અગત્યના બધા સવાલ છે. બધા સવાલ લખવાના છે સારા અક્ષરે અને તૈયાર પણ કરવાના છે. મળીશું આના પછીના નવા વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપણે રજા લો. જય હિન્દ, જય ભારત.